ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ ધોરણ 11 યુનિટ 4 રીડ 2, જેમાં આપણે જોઈશું યોગ ફોર હેલ્થમાં પાર્ટ 2. જેમાં અગાઉ આપણે જોયું કે યોગ જે છે એ ભારતમાં પ્રાચીન સમયથી ચાલી આવતી યોગની એક રીત છે, જેને આપણે જોઈશું કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર છે એની પ્રેક્ટિસ કેવી રીતે થઈ શકે. ધેર આર 12 પોસ્ચર્સ ઓફ પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર છે, પોસ્ચર્સ મતલબ સ્થિતિ, સ્થાન, એન્ડ પોઝિશન એટલે સ્થિતિ. જુદી જુદી સૂર્ય નમસ્કાર છે અને 12 સ્થિતિ છે ઇન સૂર્ય નમસ્કાર. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બેકેટ્સ. એટલે કંઈ કાઉન્સ જે આપેલા છે દરેક 1 થી 12માં, એના બેનિફિટ્સ એટલે કે સૂર્ય નમસ્કાર કરવાથી શું ફાયદા થાય એ પણ અહીં દર્શાવેલા છે. અને અહીં તમે બાજુમાં જોઈ શકો છો જે ડ્રો કરેલું છે ચિત્ર 1, 2, 3, 4, એટલે કે કેવી રીતે સૂર્ય નમસ્કાર છે થશે એ આપેલું છે. તો ફર્સ્ટ નંબર છે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તો નંબર 1 તમે જોઈ શકો છો, અહીંયા પણ નંબર 1 આપેલું છે. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, તમે પગ પર ઊભા રહેશો સાથે રાખીને જોડેલા. એન્ડ પામ્સ ફોલ્ડેડ, ફોલ્ડેડ એટલે વળેલી. ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, તમારી છાતી જે છે એની સામે તમારે એકદમ તમારા હાથ જે છે એ હથેળી વાળેલી હોય, એકબીજા સાથે જોડેલી હોય એ રીતે રાખવાની છે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને યોગ્ય રીતે આંખ પણ બંધ રાખો. તો promotes balance, stimulates the respiratory system, exercise shoulder, back and neck muscles. Promotes balance, balance એટલે સમતોલન છે, એમાં વધારો કરશે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, સ્ટિમ્યુલેટ એટલે સરખું કરવું. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે આપણું શ્વસન તંત્ર છે એને સારી રીતે કાર્યરત કરશે. સ્ટિમ્યુલેટ કરવું મતલબ કાર્યરત કરવું. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. એક્સરસાઇઝ તો કસરત આપણી, તો આપણા જે ખંભાના, બેક એટલે પીઠ, નેક એટલે ગળું, મસલ્સ એટલે સ્નાયુઓ જે છે એને કસરત પૂરી પાડશે. પછી નંબર 2 તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે નંબર 2 જે છે રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અનધર, બાયસેપ ટચિંગ યોર ઇયર્સ. તો રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, તમારા હાથ જે બંને છે એને ઉપર કરો, હેડ એટલે માથા પર. શોલ્ડર વિથ પામ્સ, અને તમારા શોલ્ડર જે છે ખંભા છે એની સાથે હથેળી સાથે ટચિંગ ઈચ અનધર, એકબીજા સાથે જોડાયેલા રહે એ રીતે તમે હાથ છે ઊંચા કરો. એન્ડ બાયસેપ ટચિંગ યોર ઇયર્સ, બાયસેપ એટલે બાજુ, જે તમારી બાજુ જે છે એ કાન જે છે એને સ્પર્શ થાય અને હથેળી જે છે બંને એક સાથે હોય એ રીતે તમે હાથ જે છે એને ઉપર રાખો. કહે છે કે સ્ટ્રેચ યોર એબ્ડોમેન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. તો સ્ટ્રેચ યોર એબ્ડોમેન, એબ્ડોમેન એટલે પેટ, તમારું પેટ જે છે એને સ્ટ્રેચ એટલે ખેંચો. એઝ મચ એઝ પોસિબલ, જેટલું શક્ય છે એટલું. લીન બેકવર્ડ, બેકવર્ડ એટલે પરતની તરફ તમે જેટલા નમી શકો પરત પાછળ એટલા તમે નમો. પ્રમોટ બેલેન્સીસ ડાયજેશન, એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, tone the spine, promotes flexibility in back and hips. તો promotes balances, તો તમારે બેલેન્સ જે છે એ વધારશે. પ્રમોટ ડાયજેશન, તો તમારે ડાયજેશન તો પાચન છે એમાં એ સુધારા વધારા કરશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, તમારે જે એક્સરસાઇઝ જે છે એ હાથ અને ખંભાના સ્નાયુની થશે. ટોન ધ સ્પાઇન, સ્પાઇન એટલે કરોડરજ્જુ છે એમાં એ ટોન એટલે લચીલાપણું લાવશે. એન્ડ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તો તમારે જે ફ્લેક્સિબિલિટી, બેક એટલે પાછળનો ભાગ જે છે એમાં પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું લાવશે. પછી
નંબર 3 તમે પોઝિશન જોઈ શકો છો. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર palms at the side of your feet. બેન્ડ ફોરવર્ડ એટલે આગળ, તો તમે આગળની તરફ નમી જવાનું છે. એન્ડ પ્લેસ યોર palms at side of your feet. તમારી જે પગ જે છે એની બાજુમાં તમારી હથેળી છે એ મૂકી દેવાની છે. ટચ યોર knee with forehead and exhale deeply. ટચ યોર knee એટલે તમારા ઘૂંટણ છે એને તમારે સ્પર્શ કરવાનો છે. ફોરહેડ એટલે કપાળ જે છે તેનો સ્પર્શ થવો જોઈએ. એન્ડ એક્ઝેલ ડીપલી. એક્ઝેલ એટલે શ્વાસ લેવો, ડીપલી ઊંડા શ્વાસ જે છે. એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢો, તમે શ્વાસ બહાર કાઢી શકો. તો આ જે છે એ નંબર 3 ની પોઝિશન છે એ મુજબ તમારે યોગ કરવાનો છે. તેનાથી શું ફાયદા મળે છે? Promotes blood circulation to abdominal tracts, stretches back and leg muscles, stimulates a spinal nervous and stimulates the lymphatic system. તો promotes a blood circulation તમારા જે લોહીનું પરિભ્રમણ છે એને યોગ્ય કરશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, જે એબ્ડોમિનલ એટલે પેટને લગતા જે ટ્રેક્સ, જે જગ્યા જે છે એબ્ડોમિનલ પેટમાં રહેલા અવયવ જે છે એને લચીલાપણું યોગ્ય બનાવશે. સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ્સ. બેક એટલે પીઠ અને લેગ એટલે પગ જે છે એના મસલ્સ સ્નાયુઓ છે એને ખેંચશે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વસ. સ્ટિમ્યુલેટ્સ એટલે સરખું કરવું, સ્પાઇનલ નર્વસ તો તમારે સ્પાઇનલ એટલે કરોડરજ્જુ, નર્સ એટલે તંત્ર, જે કરોડરજ્જુ આખું જે છે ચેતાતંત્ર એને યોગ્ય કરશે. એન્ડ સ્ટિમ્યુલેટ અ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકા ગ્રંથિ જે છે એને પણ યોગ્ય કાર્યરત કરશે. તો આ જે છે એ બધા ફાયદા છે. પછી નંબર 4, તો take one leg back and place the other leg in front with the palm on the ground. Raise your head and inhale. તો ટેક વન લેગ, તમારે એક પગ જે છે એ આગળ લેવાનો. એન્ડ પ્લેસ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ, અને બીજો જે છે એ તમારી હથેળી સાથે આગળ. ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. ફર્મ એટલે જકડીને, ખૂબ જ સારી રીતે તમારે બળપૂર્વક છે એને જકડી રાખવાનો છે, ફર્મ દ્રઢપણે. અને તમારે પગ જે છે એ પાછળ લઈ જવાનો છે અને એક જે છે એ તમારી હથેળી સાથે આગળ રાખવાનો છે. રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ. તમારે તમારું માથું છે એ ઊંચું કરવાનું છે. રેઇઝ એટલે ઊંચું કરવું. એન્ડ ઇનહેલ એટલે શ્વાસ લેવો, અંદર તમે શ્વાસ લેવાનો રહેશે. એક્સરસાઇઝ સ્પાઇન, તમારી કરોડરજ્જુ છે એને કસરત મળશે. સ્ટ્રેન્થન હેન્ડ, તમારા હાથ જે છે એ મજબૂત બનશે. એન્ડ રિસ્ટ મસલ્સ. રિસ્ટ એટલે કાંડું જે છે એના સ્નાયુઓ જે છે એ પણ એ મજબૂત બનશે. તો 5 નંબર જોઈએ. Bring the leg that was in front next to other one and keep the hips off the floor with both your hands and supporting the body in a push up position and exhale. Bring the leg, અને તમારા પગ જે છે that was in front next તમારે આગળ રાખવા. નેક્સ્ટ એટલે ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, એકબીજાની પાછળ રાખવાના છે. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ, અને તમારો ભાગ જે છે વચ્ચેનો એ ઊંચો રાખવાનો છે. ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ, તમારા હાથના ટેકા વડે તમારું શરીર જે છે એને ઉપર રાખવાનું. સપોર્ટિંગ ધ બોડી, આખું શરીર છે એના ઉપર ટેકો રહ્યો. એન્ડ પુશઅપ ઇન પોઝિશન, અને તમારે પુશઅપ ઇન પોઝિશન ઉપરની તરફ એ પુશઅપ મારતા એ રીતે રાખવાનું છે. એક્ઝેલ, તમારે શ્વાસ જે છે છોડવાનો છે. એટલે કે શરીર જે છે એના બંને પગ પાછળ લઈ લેવાના છે, શરીર સીધું રાખી અને તમારો વચ્ચેનો ભાગ જે છે એને તમારે ઊંચો રાખવાનો છે. તો શું ફાયદા થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારે જે બ્લડ સર્ક્યુલેશન પરિભ્રમણ છે એને યોગ્ય કરશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, તમારું હૃદય જે છે એને મજબૂત બનાવશે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, તમારે જે સ્ટ્રેન્થન એટલે શક્તિ આપશે. રિસ્ટ કાંડું જે છે અને હાથના સ્નાયુઓ જે છે એને. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. રિલીવ્સ એટલે રાહત મળવી, નેક એટલે ગરદન, અને શોલ્ડર એટલે કે
જે ખંભા છે ટેન્શન એટલે તણાવ, તો ગળામાં અને ખંભામાં રહેલ તણાવ જે છે એમાંથી રાહત મળશે. તો આ જે છે એ બેનિફિટ છે. હવે આગળ જોઈએ નંબર 6. તો lower your knees, chest and forehead with your palms firmly on the ground next to your chest and elbow bent upwards. તો lower knees તમારી ઘૂંટણ છે નીચે રાખો, નીચે. chest and forehead with your palms firmly on the ground. તો chest તમારી છાતી જે છે and forehead એટલે કપાળ છે with your palms તમારે જે હથેળી છે એના ઉપર firmly on the ground. તો એકદમ દ્રઢપણે જમીનથી જકડાયેલા હોય એ રીતે રાખશો અને તમારું કપાળ અને છાતીથી એ ભાગ જે છે ઊંચો કરો. એન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ અને છાતી પણ. એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડલી અને તમારા પગના ભાગ જે છે એલ્બો એ તમારે અપવર્ડ બેન્ટ અપવર્ડ અને નીચેની તરફ વળેલા હોવા જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર અને તમારે તમારો શ્વાસ જે છે ત્યાં થોડા સમય માટે રોકવાનો છે. તો શું ફાયદા થશે આનાથી? સ્ટ્રેન્થન્સ લેગ તમારે જે છે એ સ્ટ્રેન્થ એટલે કે શક્તિશાળી. લેગ એટલે પગ છે શક્તિશાળી થશે. આર્મ મસલ્સ તો હાથ અને પગના સ્નાયુ છે એ શક્તિશાળી થશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી નેક એન્ડ શોલ્ડર તો તમારા ઇન્ક્રીઝ એટલે વધારો થશે. નેક એન્ડ શોલ્ડર ગળા અને ખંભાના જે સ્નાયુ છે એમાં લચીલાપણું ઇન્ક્રીઝ એટલે વધશે. સ્ટ્રેચિસ આર્મ્સ તમારા આર્મ્સ શોલ્ડર નેક એન્ડ બેક મસલ્સ તમારા હાથ ખંભા ગળા અને પીઠના જે સ્નાયુઓ જે છે સ્ટ્રેચિસ એ કસરત થશે ખેંચાશે. એક્સરસાઇઝ બેક મસલ્સ તમારી ફીટના જે સ્નાયુ છે એને કસરત મળશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર તમારા ખંભા ગળા અને ખંભામાં રહેલો જે તણાવ જે છે રિલીઝ એને દૂર કરશે. તો ઘણા બધા ફાયદા છે. પછી 7 નંબર છે લોઅર યોર વેઇસ્ટ રેઇઝ યોર અપર બોડી. તો તમારા જે વેઇસ્ટ એટલે કમર જે છે રેઇઝ યોર અપર બોડી અને તમારો ભાગ જે છે એને ઉપર લઈ જાઓ. લોઅર યોર વેઇસ્ટ તમારી કમર નીચે રાખો અને ઉપરનો ભાગ એટલે કે માથાથી લઈ અને છાતીનો ભાગ છે ઉપરની તરફ કરો. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ તમારે ઉપરની તરફ જોવાનું છે. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ અને તમારે કીપ યોર આર્મ્સ એટલે હાથ જે છે સ્ટ્રેટ સીધા જ રાખો અને ઉપરની તરફ જો. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ. સ્લો પેસ એટલે ગતિ, પેસ એટલે ગતિ, સ્લો એટલે ધીમી. પછી તમારે ઇનહેલ એટલે શ્વાસ લેવો, તમારે ધીમી ગતિએ શ્વાસ લેવાનો છે. તો શું ફાયદા થશે આનાથી? સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબનોર્મલ ઓર્ગન્સ. તમારા જે એબનોર્મલ એટલે કે પેટને લગતા જે ઓર્ગન્સ અવયવો જે છે એમાં સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક તમારો જે ડાયજેસ્ટિવ એટલે કે પાચન તંત્રનો પાચન માર્ગ, ટ્રેક એટલે પાચન માર્ગ જે છે એ પણ સારો બનશે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી તમારો ઉપરનો અને નીચેનો ભાગ છે એ ખેંચાશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી તમારે બેક પીઠ જે છે એમાં લચીલાપણું આવશે અને વધશે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન. સ્પાઇન એટલે કરોડરજ્જુ અને નર્વ્સ એટલે એમાં રહેલી ચેતાતંતુઓ જે છે એ પણ યોગ્ય થશે. નંબર 8 raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. Raise your hips તમારો વચ્ચેનો ભાગ છે એને ઊંચો કરો. and bring your head to the floor અને તમારે માથું જે છે એને ભોંયતળિયા તરફ લાવો. with eyes on the navel એટલે કે જે તમારું શરીર જે છે નેવલ એટલે ડૂટી થાય, જે નેવલ જે છે એના તરફ આંખ રાખીને નીચે તરફ લાવો. on the floor એટલે ભોંયતળિયા તરફ લાવો. તો this position V exactly look like an inverted V. ઇન્વર્ટેડ V એટલે ઊંધો V. તો તમને આ જે પોઝિશન છે સ્થિતિ છે એ તમને એક V જાણે કે ઊંધો હોય એવું લાગશે. ધેન એક્ઝેલ અને પછી તમારે એક્ઝેલ એટલે શ્વાસ છોડવાનો છે. શું ફાયદા થશે? તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. તમે આનાથી તમારું જે બ્લડ સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ છે યોગ્ય થશે. સ્ટ્રેન્થન ધ હાર્ટ તમારી
હાર્ટ હૃદય જે છે એ પણ શક્તિશાળી બનશે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, તમારા કાંડું અને જે આર્મ મસલ્સ એટલે કે હાથના જે સ્નાયુઓ છે એ શક્તિશાળી થશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, તમારા જે ગરદન અને ખંભામાં રહેલો તણાવ જે છે એમાંથી પણ તમને મુક્તિ મળશે. In this step the posture is the same as the fourth step and inhale. આ જે નવમી સ્થાન જે છે, નવમી પરિસ્થિતિ છે એમાં in this step the postures is the same, તો એ સ્થિતિ છે એક સમાન જ રહેશે as the fourth step and inhale, તમારે જે ચોથું પગથિયું છે એના જેમ જ રહેશે. and inhale તમારે શ્વાસ જે છે અંદર લેવાનો છે. એક્સરસાઇઝ સ્પાઇન, એનાથી તમને કરોડરજ્જુ છે એમાં તમને કસરત મળશે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, તમારે હાથ અને કાંડાના જે મસલ્સ સ્નાયુઓ જે છે એમાં તમને સ્ટ્રેન્થ એટલે કે તાકાત જે છે વધશે. નંબર 10 જોઈએ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્ઝેલ. આ જે સ્થિતિ છે એ સ્ટેપ એટલે પગથિયું જે છે એમાં ધ પોસ્ચર સ્થિતિ છે ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ, ત્રીજો સ્ટેપ છે એના જેમ જ છે. અને એક્ઝેલ એટલે તમારે શ્વાસ છોડવાનો છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, તમારે આમાંથી બ્લડ સર્ક્યુલેશન છે યોગ્ય થશે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, અને તમારે જે પેટના જે ટ્રેક્સ ભાગ જે છે એ યોગ્ય થશે. સ્ટ્રેચ બેક્સ એન્ડ લેગ મસલ્સ, તમારે બેક પીઠ અને પગના જે મસલ્સ સ્નાયુઓ જે છે એ પણ સ્ટ્રેચ ખેંચાશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વસ, તમારી જે કરોડરજ્જુની જે ચેતાઓ જે છે એને યોગ્ય બનાવશે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેથેટિક સિસ્ટમ, લિમ્ફેથેટિક સિસ્ટમ મતલબ થાય તમારી લસિકા ગ્રંથિઓ છે એને પણ યોગ્ય એવો કાર્યરત કરશે. This stage is the same as the second stage and inhale. આ જે છે એ સેકન્ડ સ્ટેજ બીજા સ્ટેજની જેમ જ છે. એન્ડ ઇનહેલ આમાં તમારે શ્વાસ લેવાનો છે. તો શું ફાયદા થશે? તો પ્રમોટ બેલેન્સ, આનાથી બેલેન્સ સમતોલન જળવાશે. પ્રમોટ્સ ડાયજેશન, તમારે ડાયજેશન એટલે પાચન તંત્ર છે એમાં વધારો થશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, તમારે આર્મ્સ તો હાથ અને શોલ્ડર એટલે ખંભા જે છે એના સ્નાયુ છે એમાં કસરત થશે. ટર્ન ધ સ્પાઇન એટલે કરોડરજ્જુ છે એને યોગ્ય એવું કાર્યરત કરશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારે પાછળનો ભાગ છે પીઠ જે છે એમાં ફ્લેક્સિબિલિટી લચીલાપણું લાવશે. This stage marks the final stage of સૂર્ય નમસ્કાર and it is similar of the first. આ જે સ્ટેજ જે છે એ અંતિમ જે સ્ટેજ છે સૂર્ય નમસ્કારનું માનવામાં આવે છે. and it is the similar to the first stage, અને પ્રથમ સ્ટેજ જે છે એના જેમ જ પણ આ એના જેમ જ છે, એક સમાન છે, એમાં કોઈ ફરક નથી. અને એને અંતિમ પણ માનવા એટલે કે 12 જે છે જુદી જુદી સ્થિતિ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલ હિયર. સામાન્ય રીતે જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ એ રીતે તમારે અહીં શ્વાસ લેવાના છે. તો આનાથી શું ફાયદો થશે? પ્રમોટ્સ બેલેન્સ, તમારે સમતોલન છે એ સારું એવું રહેશે, સમતોલન જાળવી શકશો. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ શ્વસન તંત્ર છે એને તમે કાર્યરત યોગ્ય કરશો. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ, તમે શોલ્ડર, ખંભા, બેક, પીઠ એન્ડ નેક એટલે ગળદ જે છે એના મસલ્સ સ્નાયુઓ જે છે એને યોગ્ય રીતે કસરત આપી શકતો. હાઉ ટુ પ્રેક્ટિસ યોગ, તો કેવી રીતે યોગ છે એની પ્રેક્ટિસ કરવી એની પૂરતી માહિતી છે, એની સ્થિતિઓ આપેલી છે, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો, એના બેનિફિટ્સ પણ તમે જાણી શકો છો. તો સરસ માહિતી છે, તમે પણ યોગ છે કરી શકો છો અને સ્વાસ્થ્ય માટે ખૂબ સારો એવો ફાયદો થઈ શકે છે. અને કોઈ પણ બીજી સમસ્યા જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.